ભાવનગરના સ્કૂલ સંચાલકોએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું। અમદાવાદ રખિયાલમાં આવેલા નૂતન ભારતી સ્કૂલમાં ક્લાર્ક તથા શિક્ષક પર થયેલા છરી વડેના હિંસક હુમલાના વિરોધમાં સ્કૂલોમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વો દ્વારા સ્કૂલ સંચાલક, ક્લાર્ક, કર્મચારી વગેરે સાથે ઘટનાઓ કાયમી બની ગઈ છે। ત્યારે સ્કૂલને સંચાલકને, શિક્ષકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સરકાર ખાસ SOP બનાવે, યોગ્ય કાયદાકીય રક્ષણ આપે તે અનિવાર્ય બન્યું છે। માટે મહામંડળ દ્વારા મક્કમ રજૂઆત કરવાનું નક્કી થયું છે। ત્યારે કાલે દરેક જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સ્કૂલ સંચાલકો, શિક્ષકો સાથે આવેદનપત્ર આપવાનું મહામંડળ દ્વારા નક્કી થયું છે। અનુસંધાને ભાવનગરમાં આજે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે, જેમાં વિશાળ સંખ્યામાં સંચાલકો, શિક્ષકો હાજર રહ્યા। સંચાલકો, શિક્ષકો અને વિવિધ હોદ્દેદારો ભાવનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમદાવાદની અંદર નૂતન ભારતી સ્કૂલની અંદર શિક્ષક પર જે છરી વડે હુમલો થયો, આ ઉપરાંત વારે વારે સ્કૂલોની અંદર આ પ્રકારની ઘટના બને છે। આથી સ્કૂલની અંદર કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે અને શાળામાં ગમે ત્યારે અસામાજિક તત્વો પ્રવેશી અને સ્કૂલના કર્મચારીઓ પર હુમલો કરી રહ્યા છે, ત્યારે સરકાર સ્કૂલો માટે ચોક્કસ સુરક્ષા માટેની SOP ઘડે એવી રજૂઆત સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આગામી દિવસોની અંદર અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ। આ ઉપરાંત જો આ બાબતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો શાળાઓ બંધ રાખવા સુધીની કાર્યવાહી કરવાનું પણ અમારું મહામંડળ દ્વારા મક્કમતાથી નક્કી કરવામાં આવ્યું છે। PK મોરડિયા, પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ભાવનગર। 2 દિવસ પહેલાં અમદાવાદ ખાતે નૂતન વિદ્યાલય રખિયાલ વિસ્તારમાં જે આવેલી છે, આ સંસ્થામાં એક અસામાજિક તત્વ દ્વારા શિક્ષક ઉપર છરી વડે હુમલો કર્યો અને આ રીતે અવારનવાર જિલ્લાની અને રાજ્યની તમામ શાળાઓમાં આવી ઘટનાઓ ઘટે છે, જે શાળાની સુરક્ષા માટે ખૂબ હાનિકારક ગણાય અને શિક્ષકો એ આજે આ શાળાની ધરોહર છે અને શિક્ષકો પર જો આવી રીતે હુમલાઓ થશે તો અમે શાળા કેવી રીતે ચલાવી શકીશું? એના રક્ષણ માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે એવી કોઈ SOP અમને જાહેર કરો કે અમે શિક્ષકો અને શાળાની સલામતી સારી રીતે જાળવી શકીએ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।